આવા વ્યવહારો તો રૂટીન જોયા હશે કે કોઈ વ્યક્તિને એક કાર ખરીદવી છે જેની વેલ્યુ 10 લાખ રૂપિયા છે, તો એ શોરૂમની અંદર જાય છે અને એ 10 લાખ રૂપિયાના બદલામાં માત્ર 1 લાખ રૂપિયા ટોકન આપે છે અને 9 લાખ રૂપિયાની એ લોન કરાવી લે છે અને એ આવનારા વર્ષો સુધી એ કારના હપ્તા ભર્યા કરશે. આવો વ્યવહાર તો તમે સમયાંતરે જોયા કરો છો, પણ આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાનું છે આપણે લોન વગર, વ્યાજ ચૂકવ્યા વગર અથવા પોતાના પૈસે જો તમારે કાર ખરીદવી હોય તો એ કાર તમે કેવી રીતે ખરીદી શકો છો. તો એના માટે આપણે જોઈએ આજે રસ્તો નંબર 2 એટલે કે આ પોઈન્ટ. જો તમારે આ પોઈન્ટમાં ન પડવું હોય તો તમે જેમ બધા કરે છે એમ પૈસા ન હોય તો પણ તમે લોન લઈને કાર ખરીદી શકો છો. જોઈએ આ રસ્તો તમને ગમે છે કે નહીં. નમસ્કાર, હું છું ભાવેશ ગોંડલિયા. સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હજુ સુધી તમે સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા માટે વિનંતી છે. તો ચાલો હવે જાણીએ વગર વ્યાજે, લોન વગર અથવા તો પ્રેશરમાં રહીને કાર ખરીદવાને બદલે વગર વ્યાજે, લોન વગર કાર, ફોર વ્હીલર કેવી રીતે ખરીદી શકીએ છીએ એ મુદ્દા ઉપર આપણે ડિસ્કસ કરીએ. ચાલો, એક વ્યક્તિ એ છે, હું ઉદાહરણ લઈએ. આ વ્યક્તિને 12 લાખ રૂપિયાની એક કાર છે ખરીદવી છે. જે નોર્મલ વ્યવહાર કરે છે એવો વ્યક્તિ આ કરે છે. માર્કેટની અંદર એ જાય છે, શોરૂમમાં જાય છે અને 2 લાખ રૂપિયા જેવું ટોકન આપે છે અને 10 લાખ રૂપિયાની તે વ્યક્તિ લોન કરાવે છે, જે લોનનો સમય 5 વર્ષનો છે. ચાલો આ ઉદાહરણ. હવે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો આવા પ્રકારની કાર લોન ને એના ઉપર જો વ્યાજ દર જોઈએ તો હું સરળ ગણતરીઓ માટે કોઈ એક્ઝેક્ટ વ્યાજ દર નથી કહેતો, એ તો દરેક ફાઇનાન્સ કંપનીઓ, બેંક દ્વારા અલગ અલગ રેટ હોય છે. હું સામાન્ય રીતે 20% લઉં છું, જે વાર્ષિક વ્યાજ દર છે. તો હવે આનો મતલબ શું થાય? તો 10 લાખ રૂપિયાની અમાઉન્ટ 5 વર્ષ માટે આપણે બેંક પાસેથી વ્યાજે લીધી છે, તો 10 લાખના 20% એટલે કમસે કમ વાર્ષિક આપણા 2 લાખ રૂપિયા થાય. હવે આ 10 લાખ ઉપર દર વર્ષે આપણે 2 લાખ રૂપિયા તો વ્યાજ પે કરવાનું થાય. તો સમજો કેટલા વર્ષ આપણે પે કરવાનું છે? 5 વર્ષ. તો 5 વર્ષ ગુણ્યા 2 લાખ એટલે 10 લાખ રૂપિયા 5 વર્ષ પછી તો વ્યાજ થાય. પરંતુ અહીંયા એક મેં સરળ ગણતરી માટે ઉદાહરણ લીધું છે. વાત એ કરવી છે, જેમ જેમ તમે દર મહિને ઈએમઆઈ પે કરો છો એમ એમ તમારી મુદ્દલ પણ ઘટતી હોય છે. એટલે અહીંયા જે વ્યાજ લાગતું હોય છે કપાત લાગતું હોય છે. એટલે દર વર્ષે તમારે 2 લાખ નથી થતું, ઘટતું ઓછું થઈ જાય છે. તો સમથિંગ આપણે જો વાત કરીએ તો આપણા જે 10 લાખ રૂપિયા છે એ 5 વર્ષ પૂર્ણ થાય પછી કમસે કમ તમે બેંક વાળાને પૂર્ણ કરો ત્યારે 15 લાખથી 17 લાખ રૂપિયા બેંક વાળાને પે કરતા હોઈએ છે પરત. જો તમારે આ ગણતરીઓ વ્યવસ્થિત જોતી હોય તો તમે અહીંયા અથવા તો તમારી રીતે ઈએમઆઈ કેલ્ક્યુલેટર એક આવે છે, કાર લોન, પર્સનલ લોન, હોમ લોન, એના ઉપર આ બધું નાખીને જુઓ તો એક્ઝેક્ટ બધો ડેટા બતાવે કે આપણે લોન કેટલાની લીધી હોય, 5 વર્ષ પછી કેટલા રૂપિયા આપણે પે કર્યા હોય. તો ઇન શોર્ટ કે તમે 10 લાખની ઉપર 15-17 લાખ કરો એટલે કમસે કમ તમે 1.5 કરતા વધુ તમારું ફંડ પરત કરો છો બેંકને. તો આપણે તો એમ જ સમજવાનું ને કાર કેટલાની લીધી હતી, 12 લાખની, પણ સમજવાની 17-18 લાખની આપણને પડી, કારણ કે 5-7 લાખ રૂપિયા તો વ્યાજ આપણે પે કર્યું. તો આ આપણી દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ. પણ અત્યારે મારે તમને આનો અથવાનો એક રસ્તો કેવો છે, જો તમને સારો લાગે તો એ તમે ઉપયોગ કરી શકો છો. અને યાદ રાખો, જીવનમાં કોઈ પણ જગ્યાએ આ સિદ્ધાંત લાગુ પડે છે કે જેટલી પણ સારી વસ્તુઓ હોય એ એપ્લાય કરવામાં અને એને મેળવવામાં વાર જરૂર લાગે છે. તો આ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડશે, કારણ કે જ્યારે વાત રજૂ કરીશ તો પહેલો પ્રશ્ન તમને એમ થાય, આવું કોણ સમય આવો વાડ જોવે, અત્યારે જ લઈ લેવાય ને. તો એના માટે તમારે આ બધી વસ્તુઓ સહન કરવી પડે, જે આપણને ખુલ્લે આમ આપણો જ નુકસાન અહીંયા તમને જોવા મળી રહ્યું છે. તો જુઓ તો શું રસ્તો છે એની વાત કરીએ આપણે. જેમ કે અહીંયા તમે બેંક વાળા પાસેથી 10 લાખ કે અમાઉન્ટ લઈ આવો છો, એના બદલે તમારી પાસે 2 લાખ રૂપિયા તો હતા જ, અથવા 1 લાખ હોય, કોઈ પણ હોય, અથવા ન પણ હોય, તો બધા માટે આ કામનું. જેમ કે જુઓ, આપણે શેર માર્કેટનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે શેર માર્કેટમાં અહીંયા શું ઉપયોગ કરવાનો? તો કે શેર માર્કેટની એક જબરજસ્ત દુનિયા છે જેનું નામ છે મ્યુચ્યુઅલ ફંડ.
હવે આ મ્યુચ્યુઅલ ફંડ શું છે એના વિશે તમારે જાણવું હોય તો એ આ વિડીયોમાં ડિસ્કસ નહીં થાય, કારણ કે બહુ લાંબી જર્ની છે. તો તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અહીંયા વિડીયો જે બાજુમાં દેખાય તમે એપ્લિકેશન સ્ટોક્સઅપ ડાઉનલોડ કરશો તો એની અંદર એક કોર્સ છે જે ઓનલી મ્યુચ્યુઅલ ફંડ સમજાવે છે. તો એ કોર્સને પરચેઝ કરી ઘરે બેઠા તમે એનો અભ્યાસ કરી શકશો, જેમાં A to Z માહિતીઓ મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ એમાં સમાવેશ કરવામાં આવી છે. અને આ સિવાય તમને એમ થાય સંપૂર્ણ માર્કેટનો અભ્યાસ કરવો છે તો પણ તમે એ એપ્લિકેશનમાં અલગ બીજા કોર્સ પણ છે, જેમ કે માર્કેટ ગુરુ 2.0 એનો પણ ઘરે બેઠા અભ્યાસ કરી શકો છો. તો હવે આવી જે મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે કરવાનું રહેશે ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા જે તમે લોન લેવાના હતા, જે 5 વર્ષ માટે લેવાના હતા, તો આ ઇન્વેસ્ટમેન્ટ પણ તમારે 5 વર્ષ માટે કરવાનું છે. તો આ 5 વર્ષ માટે જે ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું છે તો એમાં તમારે વિચારવાનું કે મારે જે કાર લેવી છે ને, નવી જ લેવી છે, જૂની ને, જે 12 લાખ રૂપિયાની વેલ્યુ ધરાવે છે, આ જ કાર મારે ખાલી 5 વર્ષ પછી ખરીદવી છે, અત્યારે નહીં. તો વિચાર કરો તો તમારે કાર તો અત્યારે લેવી હતી, હવે અહીંયા હું એમ કહું 5 વર્ષ પછી ખરીદવાની. તો આ તો વાત હતી જે તમારે આવી તકલીફોમાં ન મુકાવવું હોય, વ્યાજ પે ન કરવું હોય તો આ તમારે કરવું પડશે. તકલીફમાં હું મુકાય લઈ લેવાની. તકલીફમાં મિત્રો એ મુકાઈએ, સમાજના ઘણા વ્યક્તિઓ એવા છે દેખાદેખીમાં ઓલા વ્યક્તિ કરતા હું વધારે સારો દેખાવ, એવી બાબતમાં પૈસા ન હોય તેમ છતાં પણ આવી વસ્તુઓ દેખાડો કરવા માટે ખરીદી લે છે. તો એના માટે આ પ્રોબ્લેમ છે, કારણ કે પછી એની પાસે ઈએમઆઈ પે કરવાના પૈસા નબળી સ્થિતિમાં નહીં હોય ત્યારે, આ વ્યાજે પે કરી શકે એમ ન હોય ત્યારે, તો એવા સંજોગોમાં આ વ્યક્તિ તકલીફમાં મુકાઈ શકે છે. એટલા માટે હું વાત કરું છું કે આવું લોભમાં, આવું દેખાડામાં ફસાવું એવા વ્યક્તિઓ માટે, એના કરતા એના માટે આ રસ્તો સારો કે જેમાં મોડું ખરી પણ આપણે આપણા પગ પર ઉભા રહીને કરી શકીએ છીએ. તો એવા વ્યક્તિઓ માટે આ સમજવું ખૂબ જ જરૂરી છે. તો 5 વર્ષ પછી ખરીદવાનો તમારે વિચાર કરવાનો. અને હવે શું કરવાનું તો કે શેર માર્કેટની અંદર મ્યુચ્યુઅલ ફંડની દુનિયા છે કે જ્યાં પૈસાઓ ઇન્વેસ્ટ કરવામાંથી આ મ્યુચ્યુઅલ ફંડ દુનિયાની હિસ્ટ્રી એમ કહે છે કે લાંબા સમયગાળે લોકો માર્કેટમાં પૈસા મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ થ્રુ લગાવવાથી વ્યક્તિઓ 12 થી 15% એવરેજ સ્પીડે વાર્ષિક પૈસાઓ લોકો કમાય છે. તો હવે વિચારો તો તમારી પાસે જે પણ પૈસો તમારે કાર માટે વાપરવો છે એ પૈસાને તમે દર મહિને પણ ઇન્વેસ્ટ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં, જેને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ના નામે ઓળખાય છે. જેમ કે હું તમને એક પ્લાન કહું, નિપોન મલ્ટીકેપ પ્લાન. હવે નિપોન મલ્ટીકેપ પ્લાનની હિસ્ટ્રી એવું કહે છે કે એના ઇન્વેસ્ટરોને આણે વાર્ષિક 15% કરતા વધુની સ્પીડે રિટર્ન વાર્ષિક ધોરણે આપ્યું છે. 15% કરતા વધુ 18 આપ્યું છે, પણ આપણે એવરેજ લઈએ 12 થી 15% રિટર્ન આવતું હોય તો હવે વિચારો કે દર મહિને તમે તમારી એક બચત આની અંદર રોકાણ કરતા થઈ જાવ તો એ રોકાણ માટે કેટલી બચત મારે કરવી પડે. તો એના માટે અહીંયા હું એક મ્યુચ્યુઅલ ફંડનું જે કેલ્ક્યુલેટર આવે એના દ્વારા હું તમને ગણતરી સમજાવું છું. તો જુઓ તો અહીંયા ઓલરેડી મેં અમાઉન્ટ સેટ કરી રાખી છે કે મારે ભાઈ 5 વર્ષ પછી 12 લાખ રૂપિયા મારા ઓન એન્ડ હેન્ડ હોવા જોઈએ, એવો મારો હેતુ છે. એટલે મેં કીધું છે 5 વર્ષ સુધી હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ અને મારી ઈચ્છા એવી છે કે હું મ્યુચ્યુઅલ ફંડમાં જ્યાં પૈસા રોકવું જોઈએ મને 12% એવરેજ સ્પીડ થી રિટર્ન આપે વાર્ષિક. હવે આ મ્યુચ્યુઅલ ફંડ એવું છે કે 12% ફિક્સ નો આવે. આ વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો બની શકે 8% જ રિટર્ન મળ્યું માર્કેટમાં, તો આવતા વર્ષે માર્કેટ સારું ચાલી જાય તો 22% બી રિટર્ન હોય. તો આ એવરેજ છે, 5 વર્ષ એવરેજ આટલી આવે છે. એવું મ્યુચ્યુઅલ ફંડ છે ને એની હિસ્ટ્રી કઈ છે, એના પ્લાન કઈ છે, એવું તમે જોઈ પણ શકો છો. તો જો આવું હું કાર્ય કરું તો એમ કહે છે કે તમારે દર મહિને સમથિંગ 15,000 રૂપિયાનો હપ્તો મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પ્લાન કે જે આવું રિટર્ન આપતો એની અંદર ઇન્વેસ્ટ કરવું પડે. જેમ કે મેં તમને કીધું નિપોન ઇન્ડિયા મલ્ટીકેપ છે એને આપ્યું છે, તો એ પ્લાન ચોઈસ કરી શકો, અથવા ઘણા બધા પ્લાન છે એ ચોઈસ તમે કરી શકો છો. પણ જાતે સમજણ જોતી હોય કે કયો સિલેક્ટ કરાય તો મેં તમને કીધું એપ્લિકેશનની અંદર મ્યુચ્યુઅલ ફંડ પેલા આખું સમજી લો એટલે જાતે એ પણ ખબર પડવા લાગે. તો 15,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ હું કરું દર મહિને તો એમ કે છે 5 વર્ષ પૂર્ણ થાય પછી તમે સમથિંગ 9 લાખ રૂપિયા જેટલા સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કર્યા હોય અને જે તમારા રૂપિયા થઈ ગયા હશે અંદાજિત 12 લાખ રૂપિયા, તો આ 12 લાખ રૂપિયા પછી તમારી પાસે રોકડા પણ આવી શકે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ બંધ કરો આની કાર ખરીદી શકો છો. તો મળ્યું શું? જો ફરક આટલો થઈ ગયો ને, આમાં હજી બીજી વાત કરવી છે તમને. શું
કે લોનમાં એવું હતું 12 લાખ રૂપિયાની વસ્તુ અત્યારે લઈ આવો, પછી 12 લાખના ચૂકવો 18, 20, 22 લાખ જેવું વ્યાજ પછી સમય જતા. અને આમાં ઊંધું છે, પેલા પૈસા ભેગા કરો, મહિને 15-15 હજાર, ઘરે કરો તો ન થાય. આ માર્કેટમાં આપ્યો પાછા ન લઈ. ઘણા એમ કે ઘરે કરવી તો રિટર્ન થોડું મળે ઘરે. તો એનો મતલબ કે આ 15-15 હજાર રૂપિયા દર મહિને નાખે જાવ ને તો એ 5 વર્ષમાં 9 લાખ રૂપિયા ભેગા થાય. પણ એ તમારે પાછા લેવો ને માર્કેટ પાસેથી મ્યુચ્યુઅલ તો 12 લાખ જેવા અંદાજિત પાછા આવશે. એટલે જો ઊંધું છે, ઓલામાં 12 જેવું છે એ પૈસા લ્યો અને ચૂકવો 18 જેવા, અને આમાં નાખો 8-9 જેવા, લ્યો 12 જેટલા. વાત મુદ્દાની એ કરવી છે કે મેં અહીંયા માર્કેટનું સૌથી મિનિમમ રિટર્ન ગણેલું છે. અહીંયા જો 15 બી રિટર્ન આવશે ને, જે આપ્યું છે અને વર્ષોથી આપતા આવે છે વણાય પ્લાન, તો ઈ રિટર્ન અહીંયા આવશે ને તો અહીંયા ડેટા કંઈક અલગ હશે. તમે પે કર્યા હશે 8-9 લાખ રૂપિયા 5 વર્ષના દર મહિને, પણ અહીંયા આવતા હશે 15-15 લાખ રૂપિયા. સમજાણું? તો અહીંયા જેટલા પે કર્યા છે ને ડબલ સુધી પહોંચી ગયા હશે. અને મ્યુચ્યુઅલ ફંડના 15% આસપાસ એનાથી ઉપર પ્લાન રિટર્ન આપે છે ને, એ 5 વર્ષમાં તો પૈસા ડબલ કરી દે. એટલે 8-9 ભર્યા હશે ને તો 15 કરતા પ્લસ તો જરૂર તમને અમાઉન્ટ ત્યાં દેખાડશે. તો હવે આપણે લેવી હતી 12 લાખ સુધીની, હશે 15, તોય સેવિંગ રહે. ઊંધું થઈ જાય. મતલબ લોન છે ને એ કેવી વસ્તુ છે, તમારા પાસે પૈસા નથી અને વસ્તુ અત્યારે અપાવડાવી દે તમને, એના બદલામાં આપણે પૈસા વધારે ચૂકવવાના. અને આ કેવી વસ્તુ છે, વસ્તુ અત્યારે નથી લેવી, પહેલા પૈસા ભેગા કરો અને પછી જયારે પૈસા ભેગા થઈ જાય પછી વસ્તુ લઈ આવો. તો બેયનું ઊંધું છે, પણ ફરક ઈ કોનું બહુ પ્રેશર વાળું. એવા વ્યક્તિઓ માટે જે દેખાડો કરવા નથી ઇન્કમ તો પરાઈને લઈ લે છે. એને એમાં ઈએમઆઈ નું તો ખબર ને, માનો કે એનો ઈએમઆઈ 15,000 નો જ આવતો હોય, ઈ ચેક કરો. તમે 10 લાખની લોન લેવા જાઓ તો ઈ 15,000 નો ઈએમઆઈ આવતો હોય. ઈએમઆઈ ભરવો એના કરતા 5 વર્ષ સુધી આ ભરો તો એ 8 લાખ રૂપિયાના 12, 13, 14, 15 લાખ રૂપિયા બે હરખું જ છે. ઈએમઆઈ તો ન કરી તમે એમાં ભરવાના. અને એમાં પેલા તો 2 લાખ તમે રોકડા જમા કરાવવાના હતા. 2 લાખ રૂપિયા અહીંયા પહેલા જ જમા કરાવી દીધા હોય, જેને મ્યુચ્યુઅલ ફંડમાં વન ટાઈમ રોકાણ કહેવાય. તો 2 લાખ રૂપિયાનું રિટર્ન તો ક્યાંય હોય. બરાબર? તો આવું બધું જો તમને આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા આવડતો હોય ને તો આટલું હોમવર્કમાં વિચારો, ઘરે બેસીને થોડોક ચોપડો લઈને બેસો. ખાસ એવા વ્યક્તિઓને આ વિડીયો તમે જરૂર મોકલજો જે લોકો ખાલી દેખાડો કરવા માટે, એની ક્ષમતા નથી તોય કાર ખરીદી લેતા હોય, અને એ પણ મોંઘી દાટ કાર. તો એવા વ્યક્તિઓ માટે આ જરૂર વિચારવા લાયક બાબત છે. અને આવા યુવાનોની સંખ્યા મારા મત મુજબ મેં મારી નરી આંખે વધતી જતી જોઈ છે. જે લોકો દેખાડો કરવા, સારા લાગીએ ઈ માટે મોંઘીદાટ કાર લોન ઉપર લઈ લે છે, અને પછી એનો ક્રેડિટ સ્કોર, એનો બેન્કિંગ વ્યવહાર ખોરવાઈ જાય છે, અને ભવિષ્ય માટે એ વ્યક્તિ પાયમાલ આર્થિક રીતે થતો જોવા મળે છે. તો આવું અન્ય વ્યક્તિ સાથે ન બને તો એને આ વે જરૂર મોકલો. સારો લાગે તો એ જરૂર ઉપયોગમાં કરશે. સારી વસ્તુઓ ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઓછી હોય છે, પણ એક વ્યક્તિ બી જો આનો ઉપયોગ કરે ભવિષ્ય માટે તો આ જે વિડીયો થકી જે મેસેજ આપવો છે મારો સફળ ગણાશે, જેમાં તમારો પણ ખૂબ ખૂબ સહકાર રહેશે. તો વાત મેં મુદ્દાની એ કરી છે, અહીંયા આપણે કાર લેવી છે તો આપણે એ લોન ઉપર લેતા હોય તો એ આ વે હતો. અને જો તમારે પહેલા પૈસા સેવિંગ કરવા છે, જેમાં ઈએમઆઈ નહીં પે કરવા, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ઈએમઆઈ અહીંયા 10-15 હજાર રૂપિયા તમે પે કરતા હશો 15, તો એમાંથી તો વ્યાજ જતું હશે ને આપણા પૈસા પરત જતા હશે. અહીંયા આપણે પૈસા ભરતા હશું અને ઈ પૈસાઓ આપણા ઇન્વેસ્ટ થતા હશે, જેમાં સમયાંતરે રિટર્ન મળતું જતું હશે. અને બીજું કે અહીંયા જો તમે અટવાઈ ગયા હોય ને તો કાં તો કાર વેચવી પડે જેનું મૂલ્ય પાછું ઘટીને આવે, તો એ નુકસાન. બીજું ક્રેડિટ સ્કોર ખરાબ થાય, લોન છે એમાં હપ્તા બાઉન્સ થાય, બહુ બધા પ્રોબ્લેમ છે. તમે સહજતાથી જે જોનારાઓ છે એ સમજી શકો. અને અહીંયા જો અટવાયા હોય કે 2 વર્ષ પછી ભાઈ નથી મેળ આવે એમાં 15,000 રૂપિયા હપ્તો ભરવા, કાંઈ વાંધો નહીં મિત્રો, અટકાવી દો. 2 વર્ષ પછી જેટલા રૂપિયા જમા કર્યા હશે એમાં માર્કેટમાં 2 વર્ષમાં જેટલું રિટર્ન મળતું હશે એ રિટર્ન વત્તા તમારી મુદ્દલ બે પાછી, અને પાછી નો લઈને એમાં ને એમાં રહેવા દો તો જેટલું ભરેલું છે એના ઉપર રિટર્ન ચાલુ રહે, બાકી બધું બંધ થઈ જાય. તો મતલબમાં જુઓ, એક જ કામ છે કે કાર લેવી છે એ પેલા લઈ આવો અથવા પેલા હેતુ બનાવો, અને હેતુ સિદ્ધ કરવા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ દુનિયાનો એક સોર્સ મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરો. તો હવે તમે તમારી રીતે નક્કી કરી શકો છો તમારે તમારા ફેમિલી મેમ્બરને, તમારા મિત્ર વર્તુળમાં કે કોઈ પણને
ભવિષ્યની અંદર કોઈ વસ્તુ ખરીદવી છે તો 15%, 12%ની સ્પીડે મની ગ્રો થાય એવો કોઈ પ્લાન તૈયાર કરવો હોય તો મ્યુચ્યુઅલ ફંડને આધારે કોઈ પણ ગોલ તમે સેટ કરી શકો છો. અહીંયા કારને નહીં પણ અહીંયા તમે તમારો કોઈ પણ ઘર ખરીદવું હોય, કોઈ પણ વસ્તુ માટે પૈસા ભેગા કરવા હોય, બાળકોના શિક્ષણ માટે પૈસા ભેગા કરવા હોય, કોઈ લગ્ન પ્રસંગ માટે પૈસા ભેગા કરવા હોય તો કોઈ પણ હેતુઓને આ કારની જગ્યાએ રાખી અને આ રીતે તમે મ્યુચ્યુઅલ ફંડમાં સેવિંગ ચાલુ કરી શકો છો. પણ મ્યુચ્યુઅલ ફંડ એ ઇક્વિટી માર્કેટ સાથે જોડાયેલી બાબત છે અને ઇક્વિટી માર્કેટ એ અનિશ્ચિત માર્કેટ છે, એટલે સમજી વિચારીને સમજ પડે પછી જ કરવું જોઈએ. તો એના માટે પણ શૈક્ષણિક અભ્યાસ જરૂરી છે, એ કરો પછી જ વધારે આમાં આગળ વધવું જોઈએ. તો જરૂર તમને આ બાબતે કંઈક નિર્ણય સરળતાથી લઈ શકાય એવા મુદ્દાઓ આ વિડીયોમાંથી મળ્યા હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અન્ય વ્યક્તિઓ સાથે શેર પણ કરજો. અને સ્ટોક્સઅપ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીવાર મળીશું નવા ટોપિક, નવા કન્ટેન્ટ સાથે સ્ટોક્સઅપ યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ. આવજો.